નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લીના મોડાસા ખાતે નાથી વાળંદ સમાજનો શૈક્ષણિક અને સામાજિક સેમિનાર યોજાયો। લીંબાચિયા સેવા સમાજ અરવલ્લી સંગઠન દ્વારા મોડાસા મેટ્રો હોટલ ખાતે લિબર્ટી કેરિયર એકેડેમીના સંયુક્ત ઉપક્રમે નાઈ વાળંદ સમાજનો પ્રથમ શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષ સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે લિબર્ટી કેરિયરના મેનેજિંગ ડાયરેક્ટર વૃષભભાઈ પટેલ અને આદર્શ આચાર્ય અને બ્લોગર ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમાજના બાળકોને સામાજિક ઉત્કર્ષ હેતુસર પારિવારિક સંવાદ સેમિનાર ઉચ્ચ અભ્યાસ માટે કયો વિભાગ પસંદ કરવો અને બાળકના ભવિષ્ય માટે આગળ આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરવી તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। ત્યારબાદ સમાજના ધોરણ 5 થી કોલેજ સુધીના તમામ બાળકોને ચોપડા વિતરણ અને ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને ગાઈડોનું વિતરણ પણ આ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી। આશીષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી। एक प्रकारे इंस्पिरेशन आपता हो, एक रीते ऑक्सीजन आपता हो, हीरा कुआ અને ક્યારના એમને બોલાવ પણ નથી આવતા। હીરા કુવા પ્લીઝ। અને જેઓના સાથ અને સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરી શકીશું એવા તમામ દાતાશ્રીઓ સર્વેનું અહીં હાર્દિક સ્વાગત કરું છું। કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે તમામ પ્રમુખશ્રી, વડીલો અને બંને મહેમાનોને एक्चुअली જે બીબીએ ક્વેશ્ચન કર્યો એનડીએનો પહેલા તો જે આપણા સમાજની અંદર બી એનડીએ કરેલા છે મારા વડાગામમાં જયેશબેન છોકરો છે જે એનડીએ કરીને લઈ જઈ શકતા જે આપણા સમાજનો છે। તો તમે જે ક્વેશ્ચન કર્યો પહેલા તો આપણા સમાજમાં આપણા વાડીની અંદર એટલી બધી પ્લીઝ અરવલ્લી લીંબત સમાજ સંગઠન તરફથી આજરોજ મેટ્રો હોટલ મુકામે સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ સેમિનાર યોજાઈ ગયો, જેમાં અરવલ્લી જિલ્લાના તમામ કુળના, તમામ જથના વિદ્યાર્થીઓ જેઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે તેઓના માર્ગદર્શન સેમિનાર હેતુ લિબર્ટી કેરિયર એકેડેમીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુરશભભાઈ પટેલે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું। ત્યારબાદ સામાજિક ઉત્કર્ષ અંતર્ગત ઈશ્વરભાઈ પ્રજાપતિએ બાળકોની અંદર સારા સંસ્કારનું સિંચન અને સમાજની અંદર તેમની પ્રગતિ થાય તે હેતુથી સરસ મજાનું સ્પષ્ટ ઉદાહરણ સાથે સારું એવું માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમની અંદર અરવલ્લી જિલ્લાના તમામ જ્ઞાતિબંધુઓએ સાથ અને સહકાર આપ્યો અને સરસ મજાનું સુંદર આયોજન થયું અને આ બાદ જે ધોરણ 10 પાસ કરી 11-12 સાયન્સની અંદર જેમને પ્રવેશ મેળવ્યો તેવા તમામ અરવલ્લી જિલ્લાના વાણંદ જ્ઞાતિના બાળકોને લિબર્ટી કેરિયર એકેડેમી તરફથી ગાઈડનું પણ વિતરણ કરવામાં આવ્યું। સાથે ધોરણ 5 થી 12 સુધીના અરવલ્લી જિલ્લાના તમામ બાળકોને 6 સેટ ચોપડાનું પણ વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે અને બાળકો આ કીટનો ઉપયોગ કરી પોતાનો શૈક્ષણિક હેતુ સાધી અને એક સારી કારકિર્દી બનાવી સમાજ અને ગામનું તેમજ લીંબચિયા વાળંદ સમાજનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। આજરોજ અરવલ્લી લીંબત સમાજ સંગઠનનું એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એવા વાળંદ સમાજના બાળકો, ખાસ કરીને
પ્રગતિશીલ વિદ્યાર્થીઓ અને એના વાલીઓનો આ એક સેમિનાર હતો. આ સેમિનારની સફળતા માટે વિમલભાઈ અને ટીમે ખૂબ સરસ મજાનું આયોજન કરેલું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ બાળકોમાં ભવિષ્યની કારકિર્દી સારી રીતે ઘડાય એ માટેના પ્રયાસો કરવા અંગેનો વિચારણાનો હતો. તેમાં લિબર્ટી પ્રકાશન તરફથી જે ભાઈ હાજર રહ્યા એમણે પણ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. સાથે સાથે અત્રેના એક સારા લેખક અને સારા વક્તા એવા શ્રી ભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિએ પણ પ્રેરક પ્રવચન આપ્યું. આ સેમિનારના પરિણામે ભવિષ્યમાં આ સમાજમાંથી વિદ્યાર્થીઓ સારી રીતે તૈયાર થાય એના એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે અને કેચ ધેમ યંગ એ આધારે નાનપણથી એટલે કે 8મા ધોરણથી જ બાળકોની પસંદગી કરી અને આગળનો શૈક્ષણિક વિકાસ અને કારકિર્દી બને એ માટેના પ્રયાસો આ સંગઠન હાથ ધરશે. અસ્તુ.